નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબની નવી ચેનલ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીપીએસસી ક્લાસ 1, 2, 3 અને અન્ય પરીક્ષાઓ છે એમને માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે લોન્ચ કરી રહ્યા છીએ. આમ તો યુટ્યુબ ઉપર પુષ્કળ માહિતી આજના યુગની અંદર મળી રહી છે અને કેટલી જગ્યાઓ ઉપર જે કે માસ્ટર્સથી માંડી એમના કિંગ, શહેનશાહો, સમ્રાટો એ બધા જુદી જુદી જગ્યાઓ પર આપણને દેખાય છે. પણ આપણો પ્રયત્ન એવો છે કે કોઈ નામ કે ઉપનામ કે એમની કોઈ આંધીની વગર જે છીએ તે જ રીતે વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને વધુમાં વધુ એમને પરીક્ષામાં ઉપયોગી થાય એવી માહિતી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ. એમની કડીમાં સૌ પ્રથમ કોઈ સમય વ્યય કર્યા વગર આપણે મૌર્યકાળની અંદર પ્રવેશ કરવો છે. મૌર્યકાળ એક એવો અગત્યનો કન્સેપ્ટ છે કે જે સામાન્ય રીતે ક્લાસ 1, 2 અને 3 કોઈ પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે. ભારતના સંદર્ભની અંદર પણ મૌર્યકાળ ખૂબ અગત્યનો ટોપિક છે અને ગુજરાતના સંદર્ભની અંદર પણ ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે, એ તમે બધા જાણો છો. તો એ રીતે પણ બહુ ઉપયોગી થઈ શકે. સૌ પ્રથમ એ મૌર્યકાળની ચર્ચા કરીએ પહેલાં મૌર્ય વંશ છે એમની એક યાદી. સૌ પ્રથમ એમનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, એમનો પુત્ર બિંદુસાર, એમનો પુત્ર મહાન અશોક જેને આપણે સમ્રાટ અશોક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી દશરથ મૌર્ય, સંપ્રતિ જેમની હળવી એવી ઝલક આપણને ગુજરાતના ઇતિહાસમાંથી પણ સંપ્રતિની ટૂંક જે ગિરનાર ઉપર છે ત્યાંથી મળશે. પછી શાલિસુક નામનો મૌર્ય મળ્યો, પછી દેવવર્મન, શતધન્વા અને આ વંશનો અંતિમ રાજવી છે બૃહદ્રથ. ઈસવીસન પૂર્વે 185માં બિફોર ક્રાઇસ્ટ 185માં મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથને એમના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ એમણે એમની હત્યા કરી અને એમની સાથે જ મૌર્ય વંશ છે એમનો અંત આવ્યો. તો પ્રારંભથી માંડી અને અંત સુધીનો ભાગ એ આટલા રાજાઓની અંદર આપણે ચર્ચા કરવાની હોય છે. જોકે લિસ્ટ જોઈ અને બહુ ડરી જવાની જરૂર નથી. આપણે બધાનો એટલો બધો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો ક્લાસ 1, 2 કે 3 કોઈ એક્ઝામમાં નથી રહેતું. ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક અને થોડા ઘણા અંશે સંપ્રતિ, બસ આટલું અગત્યનું છે. અને છેલ્લે બૃહદ્રથ છે એ આ વંશનો અંતિમ રાજા હતો, એટલા માટે એમના વિશેની વિગત એટલી માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. તો પર્યાપ્ત છે, ઇનફ છે. મૌર્ય વંશની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 322માં અને એનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય વોઝ ધ ફાઉન્ડર ઓફ મૌર્યન એમ્પાયર. પણ સીધી જ આપણે શરૂઆત કરી દઈએ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ આ વંશનો સ્થાપક હતો અને ચંદ્રગુપ્ત મૌર્યની કારકિર્દી લંબાણપૂર્વક રીતે આ રીતે હતી. એ બધું લેવું એમને બદલે થોડીક એમની પૂર્વ ભૂમિકા ઊભી કરી દઈએ કે આવડો મોટો. ખાસ યાદ રાખજો મિત્રો કે આપણે બ્રીફલી સ્ટડી કરવાની છે એટલે કોઈ ઉતાવળ નથી અને 360 ડિગ્રી જેમને આપણે કહીએ છીએ કે શરૂઆત ગમે ત્યાંથી કરીએ અને ગમે ત્યાં નીકળીએ. બધું જ ચારે તરફ જનરલ નોલેજ પથરાયેલું છે અને એ માહિતીઓ છે એમને એકત્ર કરીએ છીએ કોઈ ને કોઈ જગ્યા ઉપર. જો કામની વાતો હશે તો એ કામમાં આવવાની છે, એમાં કોઈ સવાલ નથી રહેતો. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે આ વંશની સ્થાપના કરી. મગધની અંદર આવેલો આ પાટલીપુત્રની અંદર આવેલો ચોથો વંશ છે અને સૌથી મહાન વંશ છે, એ પણ ખાસ ધ્યાન રાખજો. આના પહેલા 3 વંશ મગધની અંદર આવી ગયા છે, તો આ ચોથો વંશ છે. બહુ ઓછા માણસો આમની ચર્ચા કરે છે. તો ડિટેલ સ્ટડીમાં જવાનો પ્રયત્ન કરો, ડેપ્થમાં જવાનો પ્રયત્ન કરો. આવડો મોટો વિશાળ અને ભારતનો સૌથી મહાન વંશ છે એમનો સ્થાપક તો ચંદ્રગુપ્ત મૌર્ય. સીધો બસ જુલિયસ સીઝરની પેલી કથા આપણે સાંભળીએ છીએ, વિલિયમ શેક્સપિયર લખ્યું છે આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર. હું આવ્યો, મેં જોયું ને હું જીતી ગયો. શું એટલું બધું ઇઝી હશે? બિલકુલ નહીં. કોઈ પણ ઘટના બને તો એની પાછળના કારણો. તો એવા કયા પરિબળો કે કારણો ભારતીય ઇતિહાસના
એ સમયની અંદર બનેલા કે જે પરિસ્થિતિના પરિણામે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશની સ્થાપના ભારતમાં કરી શક્યું હતું. એની એક હળવી એવી ટૂંકમાં પૂર્વ ભૂમિકા છે, આપણે ચેક કરવી જોઈએ. અને ચંદ્રગુપ્ત મૌર્યનો જે ઉદય થયો ભારતીય રાજકારણની અંદર એને માટેના મુખ્ય 3 પરિબળો છે. જો પરિબળો ઘણા બધા હોઈ શકે પણ મુખ્ય 3 છે. 3. એક, સિકંદરનું ભારત ઉપરનું આક્રમણ, બીજું આચાર્ય ચાણક્ય અને ત્રીજો ધનાનંદ. આ બંને છે એ જુગપદ છે, એટલે કે બંને સાથે છે. એકની કથા કરો એટલે બીજાની ઓટોમેટિકલી રીતે આવી જાય. અને ત્રીજો જે એલેક્ઝાન્ડર સિકંદરનું આક્રમણ છે એ પણ લગભગ ચાણક્યની સાથે લેવા દેવા છે. કારણ કે આક્રમણ ન કર્યું હોત તો આ બંનેની વચ્ચેનો ખટરાગ છે એ પણ ન જ થયો હોત. તો એક રીતે જોઈએ તો આ ત્રણેય વસ્તુઓ છે એકબીજાની સાથે પરસ્પર સાંકળથી જોડાયેલી છે. તો પૂર્વ ભૂમિકામાં પહેલા આપણે સિકંદર કોણ હતો વાત કરીએ છીએ મૌર્ય કાળની. પણ ચંદ્રગુપ્ત મૌર્ય સુધી પહોંચવા માટે તમે કૂદકો મારીને ન જઈ શકો, નહીતર પછી પરિસ્થિતિ એવી થઈ જશે જે આજકાલની અંદર તમે યુટ્યુબ ચેનલોમાં જોવો છો એવું કે એ બધું બની જશે. કેવું કે જમ્પિંગ, દેડકાની જેમ કૂદકો મારી અને વન લાઇનર સુધી જતા જાઓ કે આ પ્રશ્ન આવે ને તો પછી વિદ્યાર્થી પાસે એમણે લખાવેલો પ્રશ્ન જો આવે તો બરાબર છે, એની આસપાસની વિગતોની કોઈ આપણને ખબર હોતી નથી. અને હું હંમેશા એવી અપેક્ષા વિદ્યાર્થીઓ પાસેથી રાખું છું કે સ્માર્ટ વર્ક કરો એમાં ના નહીં, ટૂંકમાં કરો એમાં પણ ના નહીં, એ બહુ જરૂરી છે અને એ સ્કિલ છે. પણ પાછું એ પણ ધ્યાન રાખો કે તમારી પાસે કન્ટેન્ટ મજબૂત હોવું જોઈએ. પ્રશ્નો પાકા કરવાથી કે વન લાઇનરો પાકા કરવાથી ક્યારેય મોટી કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકાય નહીં. અને આ સલાહ આપનાર હું કોણ એમ તમે પૂછો તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જીપીએસસી ક્લાસ 1-2ના જે કોર્સિસ ચાલે છે એમના ફેકલ્ટી હેડ તરીકે હું તમને આ સલાહ આપું છું, બરાબર, વિથ સર્ટિફાઈડ, કે એવી રીતે તમે કૂદકા મારી અને કોઈ એક્ઝામ ક્રેક નહીં કરી શકો. તો કન્ટેન્ટને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો. એક કન્ટેન્ટ એક એપિસોડમાંથી તમને 300, 400 પ્રશ્નો આપે છે અને એને તમારે ગોખવા નથી પડતા, તમે સમજીથી ચાલો છો તો. અને આગળ વધશો એટલે તમને એમાંથી ખબર પડશે. તો મૌર્ય કાળની અંદર ચંદ્રગુપ્ત મૌર્યની આપણે વાત કરતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના ઉદય માટે સિકંદરનું આક્રમણ જવાબદાર છે. તો ટૂંકમાં પરિચય એ પણ લઈ લઈએ કે સિકંદર કોણ હતો. સિકંદર છે હાલનું જે ગ્રીસ છે ત્યાંના મેસેડોનિયા એમનું વતન છે. નામ એમનું છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. આ ધ ગ્રેટ તો પાછળથી પછી લાગેલો એમનો ઉપનામ છે, પણ એલેક્ઝાન્ડર એમનું મૂળ નામ. એલેક્ઝાન્ડર તરીકે ઓળખાતો સિકંદર છે, એમના પિતાનું નામ હતું ફિલિપ બીજો. ફિલિપ બીજાનો પુત્ર હતો. એલેક્ઝાન્ડર સિકંદર છે એમનું વતન મેસેડોનિયા. હાલમાં તમે જેમને ગ્રીસ તરીકે ઓળખો છો એ ગ્રીસ છે એ એમનું વતન છે. માતાનું નામ હતું ઓલિમ્પિયા. એલેક્ઝાન્ડરની માતાનું નામ ઓલિમ્પિયા. અને મોટાભાગના લોકો એવું કહે છે કે એલેક્ઝાન્ડર સિકંદર છે એ એમના વિવાહ નહોતા થયા, પણ એમની એક પત્ની છે, એમનું નામ આવે છે રોક્સાના. રોક્સાના એમની પત્નીનું નામ હતું. સંતાન નહીં હોય કારણ કે એમના સીધી લીટીના ઉત્તરાધિકારીઓ છે એ ક્યાંય આપણને જોવા ઇતિહાસમાં મળતા નથી. એમના 3 સેનાપતિઓ જે છે એમની વચ્ચે જ, અને એમની પણ આપણે ચર્ચા કરશું, પાયથનની ચર્ચા કરીશું, આપણે સેલ્યુકસ નિકેટરની ચર્ચા કરીશું આગળ. એમના જે 3 સેનાપતિ છે એમની વચ્ચે જ સિકંદરના મૃત્યુ પછી એમનું સામ્રાજ્ય છે એ અલગ અલગ જગ્યા ઉપર વહેંચાઈ ગયેલું. આ એલેક્ઝાન્ડર સિકંદરનો જન્મ થયેલો હતો ઈસવીસન પૂર્વે 356. તો
તો ટૂંકી માહિતી તમને એલેક્ઝાન્ડર સિકંદરની પણ મળી જાય કે એમનો જન્મ આ રીતે થયેલો હતો. શરૂઆતની અંદરથી બહુ હોનહાર બાળક હતો ને એમની વાર્તાઓ તમે જુદી જુદી જગ્યા ઉપર સાંભળી છે કે ભાઈ જે કોઈનાથી કંટ્રોલ ન થતા હોય એવા અશ્વ છે એમને કંટ્રોલ કરી લેતો અને ટૂંકમાં પુત્રના પગ પારણામાંથી એક તેજસ્વી બાળક તો હતું જ, એમાં ના નહીં. પણ 18-20 વર્ષની ઉંમર થઈ અને લગભગ 19-20 વર્ષની ઉંમરમાં પહોંચ્યો અને યુવાવસ્થા આવ્યો ત્યારે ઈસવીસન પૂર્વે 336ની આસપાસ એમને એક વિચાર આવ્યો કે નાનકડા એવા પરગણાની અંદર મારી કારકિર્દી પૂરી થઈ જાય એ મને બહુ મંજૂર નથી. હું એમ ઈચ્છું છું કે હું મેસેડોનિયાની બહાર નીકળું, બહુ મોટા પ્રદેશો છે એમને જીતી લઉં અને એને માટે વિજય અભિયાન ચલાવવું. હવે એમણે વિજય અભિયાનની વાત કરીને એના પિતા ફિલિપ બીજા છે એ બહુ સરળ સ્વભાવના વ્યક્તિ હતા કે કુદરતે જેટલું આપ્યું છે એમાં શાંતિથી જીવું, આપણા પૂર્વજોથી માંડી અને આટલામાં આપણે આનંદ કરીએ છીએ તો પછી બીજી માથાકૂટ શું કામ કરવી જોઈએ. એને કારણે પિતા અને પુત્રની વચ્ચે થોડું વૈમનસ્ય થયું, ખટરાગ થયું. એમની માતા ઓલિમ્પિયા જે છે સિકંદરની માતા, એ પણ થોડી એવું ઈચ્છનારી ખરી કે દીકરો પ્રગતિ કરે. ઇન શોર્ટ કથા કહીએ તો પિતા અને પુત્રની વચ્ચે વિજય અભિયાન આગળ ચલાવવું કે નહીં, વિજય યાત્રા કાઢવી કે નહીં, એને માટેની માથાચીક થઈને અંતે ઓલિમ્પિયા માતાની મદદથી એલેક્ઝાન્ડર સિકંદરે પિતાની હત્યા કરી અને ગાદી પોતાના હાથમાં લઈ લીધી. મોટા માણસોના ઇતિહાસ ખોતરવા જાશો તો મોટે ભાગે આવું જ નીકળશે. પછી દરેક જગ્યા ઉપર જોવા મળે છે. તો પિતાની હત્યા કરી, ફિલિપની હત્યા કરી અને ઈસવીસન પૂર્વે 336ની અંદર એલેક્ઝાન્ડર સિકંદર છે એ ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવ્યા પછી એમણે પોતાની ઈચ્છા મુજબ યુરોપની અંદર પોતાનું વિજય અભિયાન ચલાવ્યું. સ્વાભાવિક છે, યુરોપ એમણે જીત્યું, મિસ્ર પણ જીત્યું, ફારસનો પ્રદેશ પણ જીત્યો. એ બધા નાના નાના યુદ્ધો તો ઠીક છે, પણ એમની મોટી સફળતા ત્યારથી ધ્યાનમાં આવી દુનિયાની નજરે કે જ્યારે એમણે ઈસવીસન પૂર્વ 331ની અંદર ઈરાન જીત્યું. ઈરાન ઉપરનો એમનો જે વિજય છે એ બહુ મોટો વિજય ગણાય છે, કારણ કે ત્યારે એ સમયની અંદર ઈરાનમાં દારાયસ ત્રીજો એ શાસક હતો. આ બહુ શક્તિશાળી રાજવી હતું અને દારાયસ ત્રીજાને એમણે પરાજય આપ્યો. એમને કારણે એ સમયની અંદરની દુનિયાની અંદર બહુ મોટી ઘટના બની ગઈ અને ચર્ચાસ્પદ બની ગયો કે ભાઈ ખરેખર ઇન્વિન્સિબલ છે, અજેય છે. આ વિજય પછી એમણે ધીમે ધીમે કરતા એશિયાની અંદર પ્રવેશ કર્યો. ઇન શોર્ટ આપણે જોઈએ તો ઈસવીસન પૂર્વે 388ની અંદર તો એ સમયનું અખંડ ભારત હતું એમાં અફઘાન સરહદ ઉપર પહોંચી ગયો. સિકંદરની વિજય યાત્રા ઈસવીસન પૂર્વે 328ની અંદર અફઘાન સરહદ, અહીંયા ભારતનું કંબોજ રાજ્ય હતું, ખાસ ધ્યાન રાખજો. એ કંબોજ સુધી પહોંચી ગયો અને કંબોજની અંદર શાસક હતા એ સમયની અંદર શશિગુપ્ત નામના રાજા. તો આ બધા ઓનલાઈનર જ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. થોડાક નજીક આવો એટલે તરત જ ભારતની સરહદની અંદર એ સમયની અંદર તક્ષશિલા રાજ્ય આવતું હતું. આ તક્ષશિલાની અંદર એ સમયની અંદર છે આંભી કુમાર હતા. આ બંને સિકંદરની વાતો જ માત્ર સાંભળીને કે ભાઈ આ તો ઇન્વિન્સિબલ છે, આ તો અજેય છે, કોઈ એમને જીતી નથી શક્યું, એ બધી વાતો સાંભળી અને ડરને કારણે આ બંને શરણાગતિ સ્વીકારી લીધી વગર લડે. તો એના માટે ભારતની અંદર પ્રવેશ કરવા માટેનો રસ્તો એલેક્ઝાન્ડર સિકંદર માટે તો વગર લડે ઈઝી થઈ ગયો. અફઘાન અને તક્ષશિલા બંને શરણે ગયા એટલે ભારતના પ્રદેશની અંદર ધીમે ધીમે કરતા સિકંદર આગળ વધ્યો વિના વિઘ્ને, કોઈ જાતની લડત કર્યા વગર. પણ ઝેલમ નદીના કિનારા ઉપર આવ્યો ત્યારે એમનો મુકાબલો થયો
પુરુષોત્તમ રાજાની સાથે, રાજા પુરુષોત્તમ. આ નામ નોંધજો. આ છે રાજા પુરુષોત્તમ. રાજા પુરુષોત્તમને ગ્રીક સાહિત્ય ગ્રીક ઇતિહાસકારો છે એમણે પોરસ તરીકે ઓળખાયો છે. અમુક જગ્યા ઉપર એમનું નામ પૂરું પણ છે. તો તમે પૂરું કહો, પુરુષોત્તમ કહો કે ગ્રીકોની ભાષાની અંદર પોરસ કહો, આ પોરસે એમને અટકાવવા માટેનો પ્રયત્ન કર્યો. ઝેલમ નદીના કાંઠા ઉપર તમે જાણો છો કે બહુ મોટું યુદ્ધ થયું. ઇતિહાસની અંદર એને હાઇડેસ્પીસનું યુદ્ધ કહેવાય છે. આ ક્વેશ્ચન બની ગયો. હાઇડેસ્પીસનું યુદ્ધ કોની વચ્ચે થયેલું? એલેક્ઝાન્ડર સિકંદર અને રાજા પોરસની વચ્ચે. હવે પોરસ કહો, હિન્દી સાહિત્યમાં એના પર્વતેશ્વર તરીકે ઓળખાયા છે. એમનું મૂળ નામ પુરુષોત્તમ હતું. શોર્ટની અંદર તમે એમને પૂરું કહો, પણ એક જ રાજાના ઘણા બધા નામ છે, બરાબર. બલ્લુ અને બાલવીર બધા એક જ છે, માની લેવાનું, એ અલગ અલગ વ્યક્તિ નથી. તો હાઇડેસ્પીસનું યુદ્ધ છે. હાઇડેસ્પીસ એ નામ શું કામ પડ્યું? આ ઝેલમ નદીનું નામ છે. ઝેલમ નદીના કાંઠા ઉપર આ યુદ્ધ થયેલું હતું, એટલા માટે એમનું નામ હાઇડેસ્પીસ છે. ગ્રીક લોકોએ ઝેલમ નદીને હાઇડેસ્પીસ તરીકે ઓળખાવેલી છે. અને આ પોરસ છે એ પણ ગ્રીક લોકોએ જ આપેલું નામ છે, પર્વતેશ્વર કે પુરુષોત્તમને. તો હાઇડેસ્પીસનું યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર નો ડાઉટ રાજા પર્વતેશ્વર કે રાજા પુરુષોત્તમ છે એમની હાર થઈ, સિકંદરનો વિજય થયો. પણ એ જે ટક્કર આપી, એ ટક્કર જોઈને એલેક્ઝાન્ડર સિકંદરના સેનાપતિ સેલ્યુકસ છે એ વિચાર કરવા માટે મજબૂર બન્યા. મીટિંગ તાત્કાલિક બેસાડવામાં આવી. અને એ કથા તો અલગ છે કે પછી પુરુષોત્તમને બંદી બનાવીને લાવવામાં આવ્યા અને પોરસને કહેવામાં આવ્યું કે તમે તમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે. તો અપેક્ષા તો એવી હતી કે સિકંદરને કે હમણાં એ શરણાગતિ સ્વીકાર લેશે, કે મને માફ કરો ને હવે હું આવી કોઈ દિવસ ભૂલ નહીં કરું. એમને બદલે પર્વતેશ્વરે એવો જવાબ આપ્યો કે એક રાજા બીજા રાજાની સાથે જેવું વહીવટ કરે કે વ્યવહાર કરે એવો વ્યવહાર તમારે મારી સાથે કરવો જોઈએ, કારણ કે હું એક રાજા છું. એ જોઈ અને સિકંદર પણ ખુશ થયેલો કે એમની હિંમત એ જબરદસ્ત છે, કે મૃત્યુના મુખમાં હોવા છતાં પણ એ ઝૂકતો નથી. આવા આગળ કેવા રજવાડાઓ છે ચેક કરવા માટે એ લોકો મજબૂર થયા. અને એમને ત્યારે ખબર પડી કે આગળ જતા ભારતની મુખ્ય ભૂમિની અંદર ધનાનંદનું શાસન ચાલી રહ્યું છે. મગધની અંદર, સામ્રાજ્યની અંદર નંદ વંશનું શાસન ચાલી રહ્યું છે. અને નંદની તાકાત એટલી બધી છે કે એમની સામે વર્ષોથી થાકેલું, ઘરથી દૂર રહેલા સૈનિકો વાળું એવું એલેક્ઝાન્ડર સિકંદરનું લશ્કર લડી શકે નહીં, એવું એમના સેનાપતિએ એમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. ખાસ યાદ રાખજો, ધનનંદની પાસે એ સમયની અંદર જે સેના હતી, ભલે એના આંકડાઓ કંઈ પરીક્ષામાં પૂછાતા નથી, પણ એલેક્ઝાન્ડર સિકંદર પાછો શું કામ ફરી ગયો? એટલા માટે કે ધનનંદની પાસે 2 લાખનું પાયદળ હતું. પગપાળા ભૂમિદળ જેને તમે કહો છો, એ ફોર્સ 2 લાખ સૈનિકોની હતી. એમની પાસે 60,000નું અશ્વદળ હતું. ઘોડે સવારો 60,000 હતા. એમની પાસે લગભગ 1,000 જેટલા હાથીઓનું દળ હતું અને લગભગ 30,000નું રથ દળ હતું. એલેક્ઝાન્ડર ધ સિકંદરને વિશ્વ ઇતિહાસની અંદર મહાન રાજા કહેવામાં આવે છે, એમાં ના નહીં, પણ તકલીફ એ છે કે એની જો ગણતરી ઐતિહાસિક રીતે કરવામાં આવે તો સિકંદરની પાસે કુલ મળી અને 40,000ની સેના હતી. અને ચાણક્યની માથાજીક જે હતી એ ધનનંદની સાથે આપણે જોશું શું હતી, એ જ હતી કે 40,000ના સૈન્યથી ઉત્તમ મનોબળને કારણે એલેક્ઝાન્ડર સિકંદર ઇતિહાસની અંદર એક મહાન રાજા તરીકે, ઇન્વિન્સિબલ તરીકે થઈ ગયો. આમની પાસે આટલું બધું હતું છતાંય વિશ્વ ઇતિહાસમાં આમનું કંઈ નામ નથી. તો આપણે કોઈ દિવસ એવું સાહસ જ ન કર્યું, આળસ. બરાબર, આપણે પણ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે અંદર ઇન્ટેલિજન્સ ભરેલી હોય, એમાં ના નહીં, પણ એટલી બધી આળસ હોય કે કોઈ દિવસ
બહાર મૂકતા જ નથી હોતા. અને કેટલાક વ્યક્તિઓ એક્ટિવ હોય એમને કારણે આ વસ્તુ છે એ સફળતા મળી જતી હોય છે. તો એ એક્ટિવ હતો એટલા માટે નો ડાઉટ સિકંદર ધ ગ્રેટ બની શક્યો. તો આ ધનાનંદની સેના વિશેની માહિતી એમના જાસૂસી તંત્ર દ્વારા મળી. બધા સેનાપતિઓએ ભેગા મળી અને ચર્ચા કરી કે આ પોસિબલ નથી, આગળ હવે આપણે યુદ્ધ ન જીતી શકીએ. સમ્રાટ, તમારા નામ ઉપર જે ઇનવિન્સિબલ અજય, તમે કોઈ દિવસ યુદ્ધ હાર્યા નથી એવું સ્ટીકર કે લેબલ કાયમી ધોરણે રાખવું હોય તો આપણે અહીંથી પાછા વળી જઈએ. ભવિષ્યમાં ફરી પાછા યોગ્ય સંજોગોમાં આવશું. સૌ જાણે છે, ઇન શોર્ટ કહીએ તો, કે એલેક્ઝાન્ડર સિકંદર છે એ ત્યાંથી પાછો ફરી ગયો. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય, કઈ નદીના કાંઠા ઉપરથી સિકંદરની સેના ભારતમાંથી પાછી ફરી? તો એ નદી છે બિયાસ. આ ડેપ્થમાંથી ક્વેશ્ચન નીકળે છે, ક્યારેક પૂછજો તમે. બિયાસ નદીના કાંઠા ઉપરથી એલેક્ઝાન્ડર સિકંદર છે એમણે ભારત ઉપર આક્રમણ કરવાનું માંડી વાળ્યું અને એમની સેના પાછી ફરી. ઈસવીસન હતી એ ઈસવીસન પૂર્વ 326. ઈસવીસન પૂર્વે 326-25ની આજુબાજુની અંદર આ સેના છે એ પાછી ફરી જતો રહ્યો. બરાબર, એની આજુબાજુના વિસ્તારની અંદર, એના આજુબાજુના સમયની અંદર તે પાછો ફર્યો. આપણે જાણીએ છીએ કે રિટર્નમાં જ્યારે વળતા એ જતો હતો ત્યારે પોતાના ઘર મેસેડોનિયા સુધી પહોંચ્યો નથી. રસ્તામાં બેબીલોન પાસે સિકંદરનું મૃત્યુ થયું. વિશ્વના ઇતિહાસની અંદર ચેક કરીએ તો લગભગ એવો કોઈ બીજો વ્યક્તિ મળતો નથી કે જેમનો જન્મ યુરોપમાં થયો હોય, એનું શાસન છેક એશિયા ખંડ સુધી હોય અને મૃત્યુ આફ્રિકા ખંડમાં હોય. તો એવો એલેક્ઝાન્ડર સિકંદર એક જ છે કે જે 3 ખંડમાં પથરાયેલો છે. બેબીલોનમાં એમનું મૃત્યુ થયું છે. સિકંદર ધ ગ્રેટનું મૃત્યુ ક્યાં? તો એ બેબીલોન છે. વળતા પ્રવાસમાં ઘરે પહોંચ્યો નથી. હવે તમે કહેશો કે આ તો સિકંદરની કથા કીધી, એમને ના મૂળ વાત ચંદ્રગુપ્ત મૌર્યને શું લેવા દેવા? ચંદ્રગુપ્ત મૌર્યને અને એલેક્ઝાન્ડર સિકંદરને એટલા માટે લેવા દેવા છે, આ પૂર્વ ભૂમિકા બાંધી આપણે, કે એલેક્ઝાન્ડર સિકંદરના આક્રમણને કારણે સૌથી મોટામાં મોટું કામ થયું હોય તો આ થયું કે અફઘાન અને તક્ષશિલા છે એમની જે મોનોપોલી છે એ સિકંદરે તોડી નાખી. સિકંદર ભારત ઉપર આક્રમણ કરીને આખું ભારત જીતવામાં નો ડાઉટ સફળ રહ્યો જ નહીં, પણ એમણે જે અહીંથી મોટા રાજ્ય છે 2 કે જે ખાના ગણાતા હતા, પોતાની જાતને કંઈક સમથિંગ ગણતા હતા, એ તોડી નાખ્યા એમણે. અને એ મોનોપોલી તૂટી, એને કારણે નાના નાના ગણરાજ્ય અસ્તિત્વમાં આવ્યા. બીજું, બહારથી કોઈ આક્રમણ થાય ત્યારે આ બધા મોટા રજવાડાઓ છે માત્ર કેવા પૂરતા છે, બાકી એનામાં ક્ષમતા નથી, એ દુર્બળતા સાબિત થઈ ગઈ. નાના ગણરાજ્યો છે એમનો આત્મવિશ્વાસ વધ્યો અને એ નાના ગણરાજ્યોને હવે આગળ જતા સમગ્ર ભારત માટે કામ કરનાર આચાર્ય ચાણક્ય છે એમને એને જોડવા માટેનું એક માનો કે રસ્તો મળી ગયો. કારણ કે બહુ મોટા રજવાડા હોય ને એમાં સાહેબ ઈગો હોય છે, એને જોડવા તો મોટું કોણ ને કોણ કોની હેઠળ, આ બધા પ્રશ્નો ઊભા થાય. નાના નાના રજવાડાઓ છે સરળતાથી એકબીજાની સાથે જોડાઈ જાય. તો આચાર્ય ચાણક્યની વાત નાના રજવાડાઓ હવે માનશે, પેલા મોટા રજવાડાઓને મનાવવા બહુ અઘરા હતા. તો એક પૂર્વ ભૂમિકા એ છે કે એલેક્ઝાન્ડર સિકંદરે આ મોટા રજવાડાઓ છે એમની મોનોપોલી એ પૂર્વોત્તર, જેને આપણે કહીએ છીએ પશ્ચિમ વાયવ્ય સરહદ છે, ઉત્તર પશ્ચિમની સરહદ ભારતની છે, ત્યાંથી તોડી નાખી. તો એક કારણ આ મળ્યું. હવે બીજા કારણ તરફ આપણે આગળ વધીએ કે બીજા મહત્વના કારણો એ છે કે ચંદ્રગુપ્ત મૌર્ય માટે ચાણક્ય અને ધનાનંદ છે એ પણ બહુ અગત્યના છે. આ બંને વ્યક્તિઓ કોણ હતા? લેટ્સ ચેક. અને એનો પણ ટૂંકમાં પરિચય લઈએ. બંને સારામાં સારા એક સમયના મિત્રો હતા. ચાણક્યનો જન્મ ઈસવીસન પૂર્વે 370ની આજુબાજુમાં તક્ષશિલામાં થયેલો. પિતાનું નામ હતું ચણક
ચણક, અંગ્રેજીમાં બોલો તો ચાણક, એ ચાણક અથવા તો ચણકના પુત્ર એટલા માટે એમનું નામ ચાણક્ય એવું પડ્યું. મૂળ નામ ચાણક્યનું જે છે એ વિષ્ણુગુપ્ત છે. ચાણક્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. હવે અહીંયા કન્ફ્યુઝન ન થાય એ પણ જોજો. વિષ્ણુગુપ્ત એટલે ચાણક્ય. એક બીજા વ્યક્તિ પણ છે જેમનું નામ છે પંડિત વિષ્ણુ શર્મા. અને આ છે એ પંચતંત્રના રચયિતા. આપણા બાળપણની અંદરથી જીવનના ઘડતર માટેની અને ચણતર માટેની સરસ મજાની બૌદ્ધ કથાઓ આપણે સાંભળતા એવા છીએ. મિત્ર લાભ ને મિત્ર ભેદ ને એને માટેના જુદી જુદી પ્રાણી કથાઓ જે છે 5 તંત્રની અંદર વિભાગોમાં વિભાજિત છે. એ જે પંચતંત્રની વાર્તાઓ છે પંડિત વિષ્ણુ શર્માએ લખી છે. એ પાછા અલગ છે. આ વિષ્ણુગુપ્ત એક અલગ છે. અને આગળ જતા પાછા આપણે ગુપ્ત વંશની અંદર જોઈશું કે ગુપ્ત સમ્રાટોની અંદર એક રાજા છે એમનું નામ પણ વિષ્ણુગુપ્ત છે. તો પાછું એ યાદ રાખવું કે આચાર્ય ચાણક્ય વિષ્ણુગુપ્ત છે, પેલા વિષ્ણુ શર્મા છે, અને ગુપ્ત વંશનો રાજા છે એ પણ પાછો છે. એવું જ ચંદ્રગુપ્તમાં થાય છે ને. ચંદ્રગુપ્ત મૌર્ય અહીંયા પણ આવે ને ગુપ્ત વંશની અંદર પાછા આ જ નામના 2 રાજાઓ છે, ચંદ્રગુપ્ત પહેલો અને ચંદ્રગુપ્ત બીજો. પણ એ બંને છે શેમાં છે? ગુપ્ત કાળમાં છે. આ છે એ મૌર્ય કાળમાં છે. તો ભળતા નામમાં ક્યારેય ગોટાળો ન થાય એ પણ આપણે ચેક કરી લેવું જોઈએ. તો થોડોક મગજનો વ્યાપ્ત વધારવો અને એના ઊંડાણપૂર્વક રીતે અધ્યયન કરવું જેથી એવી સામાન્ય ભૂલો ન થાય. તો મૂળ નામ એમનું વિષ્ણુગુપ્ત છે. આચાર્ય ચણક એમના પિતા જે છે, વિષ્ણુગુપ્તના પિતા એટલે કે ચાણક્યના પિતા, એ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર આચાર્ય હતા. પિતા ચણક છે એ મહાપદ્મનંદના 8 સંતાનોના ગુરુ છે. મતલબ આચાર્ય ચાણક્ય છે એમના પિતા ચણકની પાસે મહાપદ્મનંદ છે એમના 8 સંતાનો ભણતા તક્ષશિલામાં. આ તક્ષશિલા છે એ સમયની અંદર વિદ્યાપીઠ હતી. આનો પ્રશ્ન પણ તમને પૂછી શકાય, ભારતની સૌથી જૂની વિશ્વવિદ્યાલય કઈ? તક્ષશિલા છે. તક્ષશિલા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? તક્ષશિલા વિદ્યાપીઠની સ્થાપના એમ માનવામાં આવે છે કે ભગવાન રામના ભાઈ લઘુબંધુ ભરતજીએ પુત્ર તક્ષના નામે કરેલી. ભગવાન રામચંદ્રજી છે એમના ભાઈ ભરતજી છે, એ ભરતજીનો એક પુત્ર હતો, એનું નામ હતું તક્ષ, અને એના નામ ઉપરથી તક્ષશિલા વિદ્યાપીઠ છે એમની સ્થાપના અહીંયા કરેલી એવું માનવામાં આવે છે. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ એ બૌદ્ધ સાધુએ એમની સ્થાપના કરી છે, પણ મોટે ભાગે આ ભાગને માનવામાં આવે છે. એ વિદ્યાપીઠની અંદર આચાર્ય તરીકે હતા. આ મહાપદ્મનંદ કોણ હતા? તો કે નંદ વંશના મહાન રાજવી હતા, અને એ હતા પાટલીપુત્રની અંદર મગધની અંદર. તો મગધ સમ્રાટ એમના સંતાનો, એ સંતાનોના ગુરુ ચણક, અને એ ચણકનો પુત્ર વિષ્ણુગુપ્ત એટલે કે આપણા ચાણક્ય. અને આ બધા સાથે ભણતા એમાં સૌથી મોટો દીકરો જે મહાપદ્મનંદનો હતો એમનું નામ હતું ધનાનંદ, જેમને ઇતિહાસમાં ઘણા લોકો ધનાનંદ તરીકે પણ ઓળખે. એ ધનાનંદ અને ચાણક્ય બંને છે એક બેચના અને ખાસ મિત્રો હતા, એટલે કે એક બેન્ચના પણ વિદ્યાર્થી હતા, સાથે ભણતા, સાથે અભ્યાસ કરેલા વ્યક્તિઓ હતા. એટલે સારામાં સારા મિત્રો હોય સ્વાભાવિક રીતે છે. અને પછી આગળ જતા ઘટના એવી બને છે કે આચાર્ય ચાણક્ય અને ધનાનંદ અભ્યાસ પૂરો થઈ ગયો, અલગ પડી ગયા. એક બ્રાહ્મણનો દીકરો છે એ તો પછી ધીમે ધીમે કરતા ચણકની જગ્યા ઉપર આચાર્ય ચાણક્ય છે એ તો પાછા એ જ તક્ષશિલા વિદ્યાપીઠમાં જ્યાં ભણ્યા
ત્યાં ને ત્યાં પાછા આચાર્ય પણ બન્યા અને એમણે પોતાનું શૈક્ષણિક કાર્ય કર્યું. ધનાનંદ છે સ્વાભાવિક છે કે રાજ પરિવારમાંથી આવતા હતા. મહાપદ્મનંદનો સૌથી મોટો દીકરો હતો, તો એ પાછો રાજગાદી ઉપર આવ્યો અને શાસક તરીકે આવ્યો. હમણાં આપણે જે કથા કરી એને અહીંયા એ રીતે આપણે જોડવાની છે, લિંક કરવાની છે, સ્ટેપલ કરવાની છે કે સિકંદરનું આક્રમણ જ્યારે થયું ભારત ઉપર, ત્યારે ભારતના ગણરાજ્યોની અંદર અફડાતફડી મચી ગઈ, બહારથી આક્રમણ થઈ રહ્યું હતું. એ જોઈ અને તક્ષશિલામાં બેઠેલા આચાર્ય ચાણક્યને સમગ્ર ભારતની ચિંતા થઈ કે યવન આક્રમણ, બહારનું આક્રમણ અહીંયા થશે તો આક્રમણ થાય ત્યારે ખાલી રાજાઓને રજવાડાઓને તકલીફ ન પડે, પ્રજા પણ પીસાય, પ્રજા ગુલામ બને, પ્રજા લૂંટાય, એમના સૈનિકો પછી અનેક પ્રકારના અત્યાચારો કરે. તો પ્રજાના હિત માટે આચાર્ય ચાણક્યને વિચાર એવું આવ્યો કે ભાઈ અહીંયા કાંઠા ઉપરના તક્ષશિલાના આંબીકુમાર છે એમણે, કે પછી ગાંધારના શશિગુપ્ત છે એમણે તો શરણાગતિ સ્વીકાર લીધી. એમાં તો કોઈ સિકંદરને અટકાવવા માટેની ક્ષમતા છે નહીં. ક્ષમતાવાળો મિત્ર મારો એક છે અને એ છે ધનાનંદ. હું એમની પાસે જાઉં અને એમને કહું કે જે આ બહારના આક્રમણ છે એમને રોકવાનો પ્રયત્ન કરે. એ માટે સામાજિક કાર્ય માટે અથવા તો સર્વહિત માટે આચાર્ય ચાણક્ય છે એ પોતાના મિત્ર ધનાનંદને મળવા માટે જાય છે. નો ડાઉટ એ સમયની અંદર આવાગમનના સાધનો પણ બહુ ઓછા હતા, એટલે ધીમે ધીમે કરતાં કરતાં ઘણી જગ્યાઓ ઉપરથી એ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે. ત્યાં રસ્તાની અંદર એમને અનેક અનુભવો પણ થાય છે કે ધનનંદનું શાસન છે યોગ્ય તો નથી, કારણ વગરના લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, લૂંટફાટની ઘટનાઓ બને છે, પ્રજા પાયમાલ છે, અધિકારીઓ છે આડેધડ વહીવટ કરે છે. પણ અત્યારે તો ચાણક્યના મગજની અંદર એક જ વસ્તુ હતી કે એની હાવ જેવું હોય તેવું પણ એક શક્તિશાળી છે અને બહારના આક્રમણને જો એ અટકાવી શકતો હોય તો એ સારી બાબત છે. એટલે એ ગયા તો ખરા, પહોંચ્યા. ધનાનંદે નો ડાઉટ આવકાર પણ આપ્યો પોતાના જૂના મિત્રને. અને આચાર્ય ચાણક્યએ ધનનંદની સાથે જવા માટેની તૈયારી બતાવી. એ કારણ પણ અત્યારે આપણે સમજી શકીએ છીએ. તમે પણ આમાં ઘણી બધો અભ્યાસ કરતા હશો, સાથે ભણ્યા હોય, પછી એમાંથી એકાદો વ્યક્તિ છે કોઈ આઈએએસ ઓફિસર બની જાય, યુપીએસસી ક્રેક કરીને, કોઈ કલેક્ટરની પોસ્ટ ઉપર હોય, કોઈ એસપી કે ડીવાયએસપીની પોસ્ટ ઉપર હોય, કોઈ મામલતદાર હોય, કોઈ આરોગ્ય અધિકારી હોય, કોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય કે ઇન્સ્પેક્ટર હોય, તો એ બીજા લોકો એમને સાહેબ આવ્યા, સાહેબ આવ્યા, સાહેબ આવ્યા આમ બધું પ્રોટોકોલમાં ચાલતા હોય. પણ તમારા મગજની અંદર કે તમારા મનની અંદરથી એક આત્મવિશ્વાસ હોય, તમે એને જોવો છો ત્યારે કે ભાઈ કલેક્ટર સાહેબ તમારા માટે, મારો તો ભેગો બાળગોઠ્યો, એ ડીએસપી હશે તમારા માટે મના નહીં, બાકી અમે તો ધબ્બા મારીને એકાબીજાના સિંગ ભુજિયા ઉપાડી લેતા. તો એ તમને થોડોક કોન્ફિડન્સ હોય. એવું કોન્ફિડન્સ ચાણક્યને હતો કે ધનાનંદ નો ડાઉટ આવડા મોટા સામ્રાજ્યનો એમ કહી શકો કે ભાઈ સમ્રાટ, પણ સમ્રાટ બીજા માટે, મારો તો મિત્ર. સહજ ભાવે રીતે એમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. તું બહુ શક્તિશાળી વ્યક્તિ છે, ભારતના પશ્ચિમોત્તર ભાગ ઉપર જે ભારતીય આક્રમણ થઈ રહ્યા છે એની સામે તારે ખરેખર લડાઈ આપી અને અટકાવવા માટેનો પ્રયત્ન કરવો. ધનાનંદે એમને ટૂંકમાં કહ્યું કે ભાઈ એ તો બધું મિત્ર બરાબર છે, પણ આક્રમણ તો ત્યાં છે ને, મગજને કઈ લેવા દેવા કરું મારા? મગજને લેવા દેવા નથી, પણ એ આવી શકે ને ક્યારેક, આવશે ત્યારે જોયું જઈશું. એમાંથી આ બંને મિત્રોની વચ્ચે થોડીક ઉગ્ર ચર્ચાચરસી થઈ કે એટલા બધા નિહિત સ્વાર્થ માટે આપણે ન દોડવું જોઈએ. આજે કોઈનું ખરાબ થઈ રહ્યું છે, કાલે તારું પણ થશે ને પછી તને ટાઈમ નહીં મળે. ધનનંદ છે એ હવે એમનો બેન્ચ ઉપર બેઠનારો મિત્ર નહોતો રહ્યો, એમની અંદર થોડોક ઈગો આવી ગયેલો, સ્વાભાવિક છે. પદ પ્રતિષ્ઠા, તુલસીદાસજી પણ કહે છે કે અસજન કહું નહીં કહું જગમાહી, પ્રભુતા પાઈ લાગી મદ નાહી. પ્રભુતા મળ્યા પછી સત્તા મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, નામ મળે, અને પછી એમને એનો દંભ કે અભિમાન ન આવે એવો માણસ આ પૃથ્વી ઉપર કોઈ જન્મો નથી, માઈનો લાલ. તો આ ધનાનંદની પણ એ જ દશા થઈ. એમણે ચાણક્યનું અપમાન કરી નાખ્યું કે ભાઈ તું બ્રાહ્મણ છે, શિક્ષક છે, અને સ્કૂલના બાળકો છે એને તારે ભણાવવાનું કામ કરવાનું હોય છે, તો એક સમ્રાટને ભણાવવાની કોશિશ નહીં કરે. મારે શું કરવું શું ન કરવું એ અમારા લોહીમાં હોય, એ અમને ખબર છે. રાજનીતિ શું છે એ તને ખબર ન પડે, અને એવી કોઈ સલાહોની મારે જરૂર નથી. આવા અહીંયા ઠેક ઠેકાણે દરબારની અંદર જો 1000 ચાણક્ય બેઠા છે એવું કહી અને એમને અપમાનિત કરીને ત્યાંથી ઇન શોર્ટ કાઢી મૂકવામાં આવ્યો. ચાણક્યએ ત્યાંથી જ નક્કી કરી લીધું કે જ્યાં સુધી આવા
ધનાનંદ જેવા અયોગ્ય શાસકને હું મગધની ગાદી ઉપરથી ઉતારી નહીં મૂકું ત્યાં સુધી હું મારી શિખા છે એમને બાંધીશ નહીં. એટલે બે મિત્રો હવે બે દુશ્મન બન્યા અને એ ચાણક્ય છે એ પાછા ઉતાર્યા તક્ષશિલાની અંદર. તન્નંદે એમ માની લીધું જવા દો, એને કેદ કરવાની કોઈ જરૂર નથી. એવી પ્રતિજ્ઞાઓ તો સાંજ પડે 50 કરતા હોય, એ એક બ્રાહ્મણનો દીકરો બીજું મને કરીશું લેશું. જવા દો, ગયા. ધનનંદ પોતાના કામની અંદર, ચાણક્ય પોતાના કામની અંદર. ચાણક્ય હવે અહીંયા પાછા આવ્યા તક્ષશિલાની અંદર ને કઈ વિચાર કરે ત્યાં સુધીમાં એક વસ્તુ તો પાકી થઈ ગઈ હતી કે એલેક્ઝાન્ડર સિકંદર છે, હમણાં આપણે જે ઘટના કીધી એ પ્રમાણે છે એ માંડી વાળ્યું એમણે, અને એ તો પાછો જતો રહ્યો, બેબીલોનમાં જઈને એમનું મૃત્યુ પણ થઈ ગયું. એ પ્રશ્ન તો હલ થઈ ગયો. પણ આચાર્ય ચાણક્ય માટે હવે પ્રશ્ન એ હતો કે મેં પેલી પ્રતિજ્ઞા કરી છે તો એ પ્રતિજ્ઞાનું કંઈક તો કરવું પડે ને. કે મેં એવું કીધું છે કે આ ધનાનંદ છે એમને હું પદ ઉપરથી હટાવીશ ગમે તેમ કરીને, એની હા તો એ કેમ કરવું, એ હજી કામ બાકી છે. એ કામ માટે એમણે બે વ્યક્તિઓ છે એમની પસંદગી કરી અને બંને એમના શિષ્ય હતા. એમાંનો એક વ્યક્તિ એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજો વ્યક્તિ એટલે પુરુષોત્તમ, જેમને તમે પોરસ કહો છો. આ બંને એમના શિષ્યો હતા, ખાસ ધ્યાન રાખજો. બંને શિષ્યો, ચંદ્રગુપ્ત મૌર્ય અને પોરસ બંને એમના શિષ્ય હતા. એમાં પોરસ તો એવું કીધું કે ભાઈ હું તમને મદદ તો કરું ગુરુદેવ, એમાં ના નહીં, પણ મારું એક ખોબા જેવડું રાજ્ય, નાનકડું એવું રાજ્ય, અને એ રાજ્યની અંદરથી હું તમને બીજી તો શું મદદ કરી શકું. એવડા મોટા નંદ એલેક્ઝાન્ડર સિકંદર જેની પાસે પરાસ્ત થઈને, આમ તો નતમસ્તક થઈને જતો રહ્યો, કહેવાય ભાગીને જતો રહ્યો ડરીને, હું તો બીજું શું કરી શકું. પણ છતાંય જ્યાં મારી જરૂરિયાત લાગે ત્યાં કરો. પહેલાં તમે તખ્તો તૈયાર કરો, બધાને એકત્ર કરો, એક છત્ર નીચે લાવો. બીજો વ્યક્તિ ચંદ્રગુપ્ત મૌર્ય, એમને તૈયાર કરો. ચંદ્રગુપ્ત મૌર્ય વિશે પણ ઘણી બધી બાબતો આવે છે કે હતો કોણ. એમની માતાનું નામ છે એ મુરા છે. મુરા અથવા મોરા, આના ઉપરથી જ આ આખા વંશનું નામ મૌર્ય પડેલું. મુરા એમના પિતા છે, એમનું નામ, ઘણા બધા પ્રશ્નો છે એમાં, અલગ અલગ સાહિત્ય ઇતિહાસકારો અલગ અલગ નામ આપે છે, પણ જો બધાનું સર્વાનુમતે માનીએ તો સર્વથા સિદ્ધ છે એ એમના પિતા હતા. અને સર્વથા સિદ્ધ છે એ પાછા આ નંદ વંશમાંથી જ આવતા હતા. મહાપદ્મનંદના જ એક પુત્ર છે એવું માનવામાં આવે છે. અને સર્વથા સિદ્ધ છે એ નંદ વંશની સાથે જોડાયેલા વ્યક્તિ છે. અને સર્વથાનંદ છે એમને નેપાળ પાસેનો જે પીપલી વન છે ત્યાંનો વહીવટ સુપ્રત કરવામાં આવ્યો હતો ધનનંદ દ્વારા જ. તો બધું અંદર ને અંદર જ છે. આમ ગણો તો કે પીપળી વન નામનો વિસ્તાર છે, ત્યાંનો વહીવટ છે એ સર્વથા સિદ્ધને આપેલો હતો. આ સર્વથા સિદ્ધ છે એમણે એક મુરા નામની કન્યા, કે આ બહુ ધનિક હતી, થોડીક નિમ્ન કુળની અંદરથી પણ બહુ ધનાઢ્ય એવા વેપારીની દીકરી હતી, એમની સાથે એમણે વિવાહ કર્યા હતા. અને એમને ત્યાં જન્મ થયેલો હતો ચંદ્રગુપ્તનો ઈસવીસન પૂર્વે 345માં. તો ચંદ્રગુપ્ત મૌર્યનો પણ ટૂંકો પરિચય આવી ગયો. કોણ હતો? માતા મુરા, પિતા સર્વથા સિદ્ધ, વતન એમનું ગણી શકો તમે નેપાળ પીપળીવન, અને ઈસવીસન પૂર્વે 345માં એમનો જન્મ થયેલો. એ અને પોરસ આ બંને આચાર્ય ચાણક્યના આયોજનને સુપેરી રીતે પૂરું પાડવા માટેનો પ્રયત્ન કરે છે. પ્રયત્નના ભાગરૂપે આચાર્ય ચાણક્ય તો આપણે જાણીએ છીએ, શામ, દામ, દંડ અને ભેદ ચારેય નીતિઓને જાણનારા, કૌટિલ્ય, કૂટનીતિમાં માનનારા. એમણે એવું કહ્યું કે સામાન્ય લશ્કરથી એમને આપણે પરાસ્ત ન કરી શકીએ, એટલા માટે એમણે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરી અને એવું કહ્યું કે તું એક કામ કર, નંદવંશ ધનનંદ છે એમના સૈનિકોની અંદર જોડાય છે. તો સૈનિક તરીકે એ એમની અંદર જોડાય છે. 2 જ વર્ષની અંદર એટલું બધું સરસ મજાનું કાર્ય કરે છે કે ઈસવીસન પૂર્વે 323 સુધીમાં 25માં ઘટના બનેલી હતી, અને ઈસવીસન પૂર્વે 325માં અને ઈસવીસન પૂર્વે 323 સુધીમાં 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર એ સેનાપતિના પદ સુધી પહોંચી જાય છે. કારણ કે લાયક તો હતો, કેપેસિટી તો પૂરેપૂરી હતી.
અને એને કારણે એ સેનાપતિ પદ સુધી પહોંચે છે. સેનાપતિ બન્યા પછી, ધનનંદના જ સેનાપતિ બન્યા પછી એમણે મગધમાં બળવા શરૂ કર્યા. પહેલી વખત બળવો કર્યો, નિષ્ફળ ગયો. બીજી વખત બળવો કર્યો, નિષ્ફળ ગયો. 2 વખત તો પ્રયત્ન કર્યા છે, પરંતુ એ ધનનંદને ઉથલાવી શક્યા નથી. આ બધું એટલા માટે હું કહું છું કે રાતોરાત સીધું આવીને એમ કહી દેવું કે ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરી દીધી, ચાલો જય કનૈયાલાલ કી, એ નહીં હો શકતા. ઘણી બધી એમાં ઘટનાઓ બની છે અને એ બધી ઘટનાઓ છે એ આપણી સામે હોવી જોઈએ કે એમણે 2 વખત પ્રયત્ન કર્યા, નિષ્ફળ ગયા. ત્રીજો પ્રયત્ન કરવાના હતા, એમાં પણ એક સરસ મજાની કથા જોડાયેલી છે કે કોઈ કૌશાંબી કે એ વિસ્તારની અંદર જ્યારે આ બધા ભ્રમણ કરતા હતા આચાર્ય ચાણક્ય અને એમના શિષ્યો ને બધા, તો ચંદ્રગુપ્ત મૌર્યને બધા વિચારી રહ્યા હતા. એમાંથી પણ જો ઇન્સ્પિરેશન ગમે ત્યાંથી મળે, મોટિવેશન ગમે ત્યાંથી મળે, એટલા માટે હું આ વાતને વચ્ચે જોડી દઉં છું કે એ બધા જુદી જુદી જગ્યા ઉપર ફરતા હતા. સતત ચિંતાતુર એ હતા કે ધનનંદની સાથે 2 વખત તો આપણે આ રીતે લડાઈ કરી લીધી છે, હવે ત્રીજી વખત જો ક્યાંક ઝપટની અંદર આવી ગયા તો પછી ઇતિહાસ બદલવાને બદલે આપણા નામ રાશન કાર્ડમાંથી નીકળશે. આચાર્ય ચાણક્ય પોતે પણ થોડાક મુશ્કેલીમાં હતા, ચંદ્રગુપ્તની પાસે પણ કોઈ રસ્તો નહોતો, હવે શું કરવું. પણ એ સમયે કૌશાંબીના વિસ્તારની અંદર એ ફરતા હતા તો એક રાત્રિનો નિવાસ એમણે કર્યો કોઈ આદિવાસીઓના ઘરની અંદર. આની જે જંગલની અંદર પ્રજાતિ રહેતી હતી એ પ્રજાતિઓના ઘરની અંદર એમણે વિશ્રાંતિ કરી, રાત્રિ રોકાણ કર્યું. રાત્રિ રોકાણ દરમિયાન એ બધા જમવા માટે બેઠા હતા તો એક બાળક દોડતું આવ્યું. એમની માતાને એમણે કહ્યું, આદિવાસી માતાને બાળકે, કે આ ભોજન છે એ મને બહુ ગરમ લાગે છે. એક વાત સામાન્ય હતી, પણ જુઓ, ભોજન મને બહુ ગરમ લાગે છે, મારાથી ખાઈ નથી શકાતું. તેમની માતાએ સહજ રીતે એવું કીધું કે બેટા, તું બહુ મોટી ભૂલ કરે છે, એ જે ભોજન છે ને ગરમ, એને તું વચ્ચેથી પકડે છે તો પછી તને ગરમ જ લાગે. સીધો વચ્ચેથી બાચકો ભરવાની જરૂર નથી, પેલા એમને ઢાળી દે અને ફરતી બાજુથી કિનારી છે ને એ કિનારીથી ખાવાનું શરૂ કર, વચ્ચે પહોંચીશ ને ત્યાં સુધીમાં વચ્ચેનો ભાગ ઠરી જશે. એક્ઝેક્ટલી રીતે સાહેબ, મિન્ટોઝ દિમાગ કી બત્તી જલા દે, એમ દિમાગ કી બત્તી જલી ગઈ. આચાર્ય ચાણક્યને વિચાર આવ્યો કે એ બાળક જે ભૂલ કરે છે ને એ જ ભૂલ હું પણ કરું છું, કે આપણે છેલ્લા 2 વખતથી પ્રયત્ન કરીએ છીએ, ડાયરેક્ટલી રીતે એટેક ક્યાં કરીએ છીએ? પાટલીપુત્ર ઉપર. હવે પાટલીપુત્ર છે તો મગધનું પાટનગર છે અને રાજધાની તો સાહેબ કિલ્લેબંધ હોય, મજબૂત હોય. અહીંયા તો બધા જ એમ માનો કે જે ધનનંદ છે, ધનનંદ સમ્રાટના સેવકો હોય, સમ્રાટના વિશ્વાસુ હોય, સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત હોય, તૂટી જશું તો પણ પાટલીપુત્ર આપણાથી નહીં તૂટે. તો આપણે શું કામ એમ નથી કરતા કે એમની થાળી છે એમની ફરતી બાજુની સાઈડની અંદરથી બોર્ડરમાંથી આક્રમણ કરીએ અને પછી પ્લાન બદલો. પ્લાન સી, એ બી અને પછી સી પ્લાનની અંદર એવું નક્કી કર્યું કે ધનનંદનું જે પાટલીપુત્ર છે એ પાટલીપુત્રનો મગધ સામ્રાજ્યનો જે બહારનો વિસ્તાર છે એ વિસ્તારો ઉપર આક્રમણો એમણે શરૂ કર્યા. ધીમે ધીમે કરતા ફરતી બાજુથી કવર કરી અને અંદર પહોંચી અને જે સેન્ટરનો ભાગ પાટલીપુત્રનો છે એમની પુરવઠા લાઈનો એમણે બંધ કરી દીધી. પુરવઠા લાઈનો બંધ કરી દીધી એમને કારણે પાટલીપુત્ર એ મૂંઝાયું, ગુંગળાયું, શક્તિ વધતી જાય છે, નવા પ્રદેશો આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય મેળવતા જાય છે, એવી એક હવા ઊભી થઈ. એમને કારણે જે ધનનંદના અતિ વિશ્વાસુ વ્યક્તિઓ હતા એમણે પણ એમ માન્યું કે હવામાન બદલે છે, જેમ આપણે અત્યારના રાજકીય પરિસ્થિતિમાં એવું જોવા મળે છે, પક્ષ પલટુઓ કૂદકો મારીને બીજી જગ્યા ઉપર જાય. મને એમ લાગે છે આ વખતે ચૂંટણીનું હવામાન આ બાજુ છે. તો એ રીતે કેટલાય પાટલી બદલુઓ છે એ કૂદીને આ બાજુ આવવા માંડ્યા, શક્તિ વધતી ગઈ અને એક સમય એટલી બધી શક્તિ વધી ગઈ કે એમણે પાટલીપુત્ર અને ધનનંદ બંનેનો નાશ કર્યો. અને આ રીતે ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે મૌર્ય વંશની સ્થાપના ઈસવીસન પૂર્વે 322માં કરી. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે કઈ રીતે મૌર્ય વંશની સ્થાપના ભારતની અંદર અને ખાસ કરીને મગધની અંદર કરી, એમની એક ટૂંકી વિગત છે એમને આપણા પાર્ટ 1 ની અંદર લઈએ. અહીંથી આગળનો ભાગ છે એ પાર્ટ 2 ની અંદર લઈશું. બહુ ઝડપથી અમારી સાથે જોડાયેલા છો. થેન્ક યુ. થોડુંક કાઢી નાખી, પાણી બાણી પી લઈ, નહીં